જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેલોન પેલો જૂના ઘરનો આપણે જૂના ઘરને બાય બાય કહેવાનો વારો આવી ગયો છે. આપણે એનો સેલો વ્લોગ ઉતારી લઈ, કારણ કે આજે આપણે આ ઘર જૂનું ઘર મૂકીને વાડીએ નવા મકાને રહેવા જવાનું છે. એટલે હું આપણે છેલ્લી વખત જૂના ઘરને બાય બાય કરી રહ્યા છીએ. તમને દેખાડી દઈએ કે જૂના ઘરને બાય બાય કરીશું ને નવા ઘરને વેલકમ કરવાનું છે. એટલે હું આ છેલ્લી વખત આપણે કહેવામાં રહેતા છે કે નહીં જોઈ લઈને પછી આપણે સેલોન પેલો એક વખત આ ગામનો વ્લોગ બતાવી દઈએ. પછી તો આપણે કાંઈક વાડીએ જ રહેવાના છે. એટલે વાડીનો જો કાંઈ ગમે છે માટે વ્લોગ આવશે, કારણ કે આ ગામમાં તો આવીને ક્યારેક બનાવી તો ભલે ન કરે. તો આપણે જે કેવા મકાનની અંદર રહેતા હતા કે નહીં તમને દેખાડી દે, થોડોક આગેથી પહેલાં દેખાડી દઈએ પછી અંદર જાઉં. જો કંઈક આવી રીતનું હતું. અહીંયાથી નેવાગરી, પણ નેવાગરી કાલમાં ઉતાર નાખેલી છે. અહીંયા તો ભેહું બાંધવાનો ફરજો, એ ફરજાને લાકડા બાકડા બધું ઉતારી લીધેલ છે. અને આ આખું ફળી ચોખ્ખું છે ને જેખું કરી નાખ્યું છે. ભેહુંના ખીલા હતા એ બે ભાંગી ગયા, એક રહી ગયા છે. અને અહીંયા બે ખીલા છે. આવી રીતનું કંઈક હતું આપણે ફળી. અને આ ઘરમાં આપણે રહેતા ને આ ઘર તો ખુલ્લું જ છે. આપણે પહેલાં રહોડું બતાવી દઈએ કે રહોડું આપણું આવી રીતનું હતું જૂના ઘરનું. રહોડું કંઈક ઊંડું ને આવી રીતનું કંઈક હતું. આપણે આવામાં રહેતા. આપણે આની અંદર આવી રીતના પડી ગયેલો છે એક પડાલ. તો તે વરા દોઢ વરા કાઢી નાખ્યું, કારણ કે વાડીએ મકાન હતા છતાં પણ અહીંયા વરાથી કાઢી નાખે. વાડીએ મકાન બની જાય તો હું કામ કાઢવું જોઈએ, એટલે આપણે વાડીએ વયા ગયા છીએ. એક પડાલ તો ઉપાડી જ લીધેલું છે. અહીંયા લાકડા મૂકી દીધેલા છે. ના હતી આપણે રૂમ કયો કે ઓરડી કે જઈ કયો, આપણે એટલી ઓરડીની અંદર રહેતા હતા. કંઈક આવી રીતની છે આપણી ઓરડી. અહીંયા બધું આવી રીતનું આપણું મેનેજમેન્ટ કરતા. હવે તો આપણે વાડીએ વહી ગયા છીએ. આપણે ઘટેની મકાનની અંદર રહેવા. હવે લગભગ આજના વ્લોગની અંદર જ નવા મકાનનું વેલકમ કરીએ છીએ એ બતાવી દઈએ. આપણા જૂના ઘરને આપણે કરી દઈએ છીએ છેલ્લા રામ રામ. થોડોનો સમય આવી ગયો છે જૂના ઘરને. તો મજા તો ન આવે, કારણ કે કાંઈ ગામમાં રહેતા સીધું વાડીએ જવાનું એટલે મજા જ નથી આવતી. તો હું નો છૂટકે બધું કરવું પડે ને છોડવું પડે. એમાં કંઈ વાંધો નહીં. ના આની કરતાં કંઈ ઘટે નહીં એવું છે ધાબાવાળા મકાન, એટલે એમાં કંઈ વાંધો છે ને. હાલો નવા ઘરનું આગળ આપણે જાવું બાદ તો પછી નવા આજમાં મેળ આવશે ને બહુ મોટો વ્લોગ નહીં થાય. આજમાં નવા ઘરનું વેલકમ કરીશું એ બતાવી દેવું. હાલો તો આગળ કન્ટિન્યુ આગળ મળીએ. હાલ આપણે આવી ગયેલા છીએ નવા મકાને. જૂના મકાનને છેલ્લા રામ રામ કરીને નવા મકાનને વેલકમ કરવા માટે આવી ગયેલા છીએ. આપણું કંઈક આવી રીતના મકાન છે. અમારી પાછળ તમે જોઈ શકતા છે કે ઘટેની મકાન આપણે બનાવી નાખેલ છે. ને હવે આપણે અંદર મકાનની અંદર જઈને તમને વિઝિટ કરાવી કે કેવી રીતનું બધું છે આપણું મેનેજમેન્ટ. એ તો બધું એમને કર્યું છે, કારણ કે હજી બધા આમ નહીં. આપણે ઓલા પતરા આગળના વ્લોગની અંદર દેખાડી પતરા બધા પીડ્યા છે. અને અહીંયા અત્યારે હાલ ગોદવવા પૂરતી અત્યારે મિસ્ત્રી ખાસ મળતો નથી. પતરા પીડ્યા છે તો પીડા રહેવા દે. મિસ્ત્રી કંઈ મળતો નથી. એટલે હવે આપણે આ કડબ અત્યારે નાખી દઈએ. ત્યાં થાંભી ખોડી દીધી છે ને કડબ નાખીને કરી નાખીએ. આપણે કંઈક આવી રીતની ઓહરી છે. અહીં હોલની અંદર નીણ પૂળો ભરી દીધેલ છે. આ ઘરમાંની અંદર આવી રીતનું બધું પીડ્યું છે. ઘંટીને બંટીને ઠાટલા ને એવું. ના અહીં પવન આવે કાંઈ ઘટે નહીં હોવાની મજા આવી દે એવો, કારણ કે આ બારણું એક મૂકી દીધું. અને આ ઘરની અંદર તો આપણે આવી રીતનું મેનેજમેન્ટ કરી નાખ્યું છે કે ઘટે નહીં એવું જોઈ શકો છો. અને તમને જો આજનો નવો વ્લોગ ગમ્યો હોય આપણો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવા વ્લોગ સાથે. અને આવતા વ્લોગની અંદર આપણને એક ખુશખબરી પણ દેવાની છે. તો કન્ટિન્યુ રહેજો આપણે આવતીકાલના વ્લોગ જોવા માટે. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી આવતીકાલે નવા વ્લોગ સાથે. જય હિન્દ જય ભારત.